નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદી બંને કાંઠે વહેતી થતા ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી 18 ફૂટની સપાટીને પાર કરતા કાંઠાના ગામો અને શહેરી વિસ્તારોના લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની સતત આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. નર્મદા નદીની જળસપાટી 18 ફૂટને પાર કરી ગઈ છે. નર્મદા ડેમમાંથી તબક્કાવાર 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે સિઝનમાં પ્રથમ વખત નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ઝઘડિયામાં કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદા નદી છલોછલ નજરે પડી હતી, જેના પગલે તેમની બોટ કિનારે લગાડવાની ફરજ પડી હતી. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે, જેના પગલે ડેમના દરવાજા ખોલી 4 લાખ જેટલું પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને કાંઠા વિસ્તારના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે અને ભયજનક સપાટી 24 ફૂટ છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. વાગરા તાલુકાના સારણ ગામ ખાતે મકાનમાં 30 લાખના દાગીનાની ચોરી મામલે પોલીસે દાહોદના કુખ્યાત ચોરોને ઝડપી લઈ 19 તોલા સોનું રિકવર કરીને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ગત તારીખ 3 જુલાઈની રાત્રિએ તસ્કરોએ ત્રાટકી મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 30.85 લાખના માલમત્તાની ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થયા હતા. આ મામલે વાગરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન દાહોદ જિલ્લાના આમલી ખજુરિયા ગામના વિજય પલાસને ઝડપી લેવાયો હતો, જેને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરતા અન્ય 2 શખ્સોના નામ બહાર આવ્યા હતા. પોલીસે ચોરીના દાગીના ઓગાળી સોનાની લગડી બનાવનાર સોનીને પણ ઝડપી પાડ્યો હતો. આ મામલામાં પોલીસે દાહોદ જિલ્લાના ચોર વિજય પલાસ, નિકેશ પલાસ તથા ચોરીના દાગીના ખરીદનાર સોની અનિલકુમાર અમૃતલાલને ઝડપી પાડ્યા છે અને તેઓ પાસેથી 19 તોલા સોનું પણ રિકવર કર્યું છે. વાગરા પોલીસ સ્ટેશનના સારણ ગામમાં તારીખ 3/7/2025ના રોજ રાત્રિના સમયે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદીસીના ઘરમાંથી લગભગ 20,85,000 દાગીના તથા 10 લાખ રૂપિયા રોકડ મળી, એમ મળી 30,85,000ની ચોરી થયેલી હતી. જે ગુનાના કામે વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ફુલતરિયા તથા એલસીબી ભરૂચના ટીમ આ તપાસમાં હતી. એ દરમિયાન ભરૂચ એલસીબી ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળેલી હતી કે આ ચોરીમાં વિજય દીપાભાઈ પલાસ જે રહે આમલી ખજુરિયા ગરબાળા તાલુકો જિલ્લો દાહોદનો સંડોવાયેલ છે, જે આધારે સદર આરોપીની તેઓએ અટક કરેલો હતો અને વાગરા પોલીસને સોંપેલો હતો. વાગરા પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેને તથા એની સાથેના બીજા 3 ઈસમો આ ચોરીમાં સંડોવાયેલા હતા તથા આ જે ચોરીમાં ગયેલો મુદ્દાલ માલ છે એને ગરબાડાના સોની અનિલ કુમાર સોનીને આપેલો હતો. ત્યારબાદ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી પુતરિયા તથા તેમના સ્ટાફના માણસો ગરબાડા જઈ આ જે સોની છે અનિલ એને પૂછપરછ કરતાં તેને આ જે ચોરીમાં ગયેલો જે મુદ્દામાલ હતો એમાંથી લગભગ 190 ગ્રામની લગડી બનાવેલી હતી, જે લગડી વાગરા પોલીસે સદર તોમતદાર અનિલ સોની પાસેથી રિકવર કરેલ છે. આ વાગરા પોલીસે જે ઘરફોડમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ ખૂબ જ ઝડપથી રિકવર કરે છે અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંકલેશ્વર ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે આવવાના હોય, જેને લઈને વહીવટી તંત્રએ તમામ રસ્તાઓને ચકાચક કરી દીધા છે. એટલું જ નહીં પણ સફાઈ કામગીરીને પણ વેગવંતી બનાવી દીધી છે. આગામી સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવાના છે, જેને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. પાલિકા તંત્ર દ્વારા મોડી રાત્રે રોડ રસ્તાના ખાડા પૂરવાથી માંડીને સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. સીએમ સાહેબના આગમન પૂર્વે રાત્રિ દરમિયાન થઈ રહેલી તૈયારીઓને પગલે અંકલેશ્વરના પ્રજાજનોએ નુક્તેચીની કરી હતી કે સીએમએ સમયાંતરે આવતા રહેવું જોઈએ, કમસે કમ રસ્તાના ખાડા તો પુરાય. નેત્રંગ તાલુકાના વિકાસ અધિકારીની મનરેગા કૌભાંડમાં સંડોવણીને લઈને પોલીસે ધરપકડ કરતા તેઓને આજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકામાં મનરેગા યોજનામાં કથિત કૌભાંડને લઈને પોલીસ તંત્ર કડક હાથે તપાસ કરી રહ્યું છે, જેમાં નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી મોહમ્મદ સહલ ઇસ્માઇલ પટેલની સંડોવણી બહાર આવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે 23 જુલાઈએ નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી મોહમ્મદ સહલ ઇસ્માઇલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ વહીવટી કાર્યવાહી કરવાની શક્યતાઓ જણાઈ રહી હતી. આખરે તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સરકારી યોજનાઓમાં થતી ગેરરીતિઓ સામે કડક પગલાં લેવાનો સંકેત અપાયો છે. મનરેગા કૌભાંડની તપાસમાં ભરૂચ જિલ્લાના નિવૃત્ત અને હાલ ફરજ ઉપર રહેલા જવાબદાર અધિકારીઓ સામે અટકતી તલવાર છે. ગમે ત્યારે કાર્યવાહી થઈ શકે તેમ છે તેવું જાણવા મળ્યું છે. વાલિયા તાલુકાના ગોદરેજ કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કંપનીના વિવિધ મટીરીયલને સ્ક્રેપમાં ખપાવી દઈને ₹12 કરોડ ઉપરાંતનો ચૂનો કંપનીને લગાવી દેતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. વાલિયા તાલુકાના કનેરાવ ગામની હદમાં આવેલ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેષ મહેતાએ પાછલા 3 વર્ષો દરમિયાન કેમિકલ પાવડર, પેસ્ટ તેમજ કલર જેવા મટીરીયલની ગુણવત્તા અંગેની ચકાસણીની પ્રક્રિયા કર્યા વગર મટીરીયલ્સને સ્ક્રેપમાં ગણતરી કરી તેને અંકલેશ્વર અને મુંબઈની થાણે તેમજ વિરારની ટ્રેન્ડિંગ કંપનીઓ મારફતે અન્યત્ર વેચાણ કરાવી લાખો રૂપિયાની કમાણી કરતા હતા. આ અંગેનો ભાંડો કંપનીની ઓડિટ કમિટી સમક્ષ ફૂટ્યો, જેમાં તેણે અંદાજે ₹17.30 કરોડના વિવિધ મટીરીયલમાંથી કંપનીને સ્ક્રેપ તરીકે વેચાણ પૈકી ₹4.61 કરોડ જ પ્રાપ્ત થયા હતા. આમ આરોપીએ અંદાજે ₹12.62 કરોડ ઉપરાંતની કંપની સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા કંપની મેનેજમેન્ટ અવાચક બની ગયું હતું. અંતે કંપનીના યુનિટ હેડ સુબીસ સુરેન્દ્રનર નાયરે વાલિયા પોલીસ મથકે તેનો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દર્જ કરાવી હતી, જે અંગે વાલિયા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઝઘડિયા તાલુકાના અરસા ગામ ખાતે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગને જાણ કરતા પાંજરો મૂકતા આજે માદા દીપડી ઝડપાઈ હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અસા ગામે કપિલેશ્વર મહાદેવના મંદિર નજીક વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલ પાંજરામાં દીપડો પુરાયો હતો. આ અંગે જાણવા મળ્યા મુજબ અસા ગામ નજીક પાછલા કેટલાક દિવસો દરમિયાન દીપડો નજરે પડતા ગ્રામજનો અને ખાસ કરીને સીમમાં જતા ખેડૂતો, પશુપાલકો અને ખેત મજૂરોમાં ભય ફેલાયો હતો. ગામ નજીક દીપડાના આંટાફેરાથી ભયભીત બનેલા લોકોએ વન વિભાગને આ બાબતે જાણ કરી હતી. ત્યારે વન વિભાગે સ્થળ ઉપર જઈને તપાસ કરીને જ્યાં દીપડાની હાજરી જણાતી હતી તે સ્થળે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. વન વિભાગે મૂકેલ પાંજરામાં એક માદા દીપડી ઝડપાઈ હતી અને તેણે પાંજરામાં મૂકેલ મારણનું ભક્ષણ પણ કર્યું. અસા ગામ નજીક ઝડપાયેલ આ માદા દીપડાને વન વિભાગ દ્વારા ખોરાક પાણી મળી રહે તેવી સલામત સ્થળે છોડી દેવાશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી દીપડાની વસ્તી જોવા મળે છે. તાલુકામાં શેરડીનો પાક વિપુલ પ્રમાણમાં લેવાતો હોય શેરડીના ખેતરો દીપડા માટે આશ્રય સ્થાન મનાય છે. અસા ગામે નજરે પડતો દીપડો ઝડપાતા લોકોએ રાહતનો દમ લીધો હતો. ઝઘડિયા જેડીસીમાં આવેલી હેમિક્સ કંપનીમાં વેરહાઉસમાં પાંજરું નમી પડતા કામદાર ઉપર પડતા તેને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં દિવસે ને દિવસે વધતી જતી જીવલેણ દુર્ઘટનાઓને પગલે જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉભા થયા છે. ચાલુ સપ્તાહ દરમિયાન જીઆઈડીસીમાં 2 કંપનીઓમાં 2 કામદારોના મોત થતા જીઆઈડીસીની કંપનીઓમાં કામદારો કામ પર મૂકતા લેબર કોન્ટ્રાક્ટરો અને કંપની સંચાલકોની બેદરકારી છતી થઈ છે. ગત તારીખ 28મીના રોજ જીઆઈડીસીની વેલ્સપૂન કંપનીમાં કલર કામ કરતા એક કામદારનું નીચે પડી જતા સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે હાલમાં તારીખ 1ના રોજ ઝઘડિયા જીઆઈડીસીની થર્મેક્સ કંપનીમાં એક 46 વર્ષીય કામદારનું રિસ્ટક ગાડી ઉપર મૂકેલ પિંજરા પરથી નીચે પડી જતા મોત થયું છે. મળતી વિગતો મુજબ ભરૂચ તાલુકાના કુરલા ગામનો 46 વર્ષીય મયુરકુમાર મણીલાલ પટેલ નામનો ઈસમ તારીખ 1ના રોજ સવારના 10:45 કલાક દરમિયાન થર્મેશ કંપનીના વેરહાઉસ ખાતે ગાડીના હાઇડ્રોલિક ઉપર પિંજરું મૂકીને તેના પર ઉભો રહીને સામાનનો સ્ટોક ગણતો હતો. એ દરમિયાન પિંજરું નમી જતા મયુરકુમાર તથા તેની સાથેનો નિગમભાઈ સિંહ નામનો કામદાર બંને નીચે પડી ગયા હતા. આ ઘટનામાં મયુરકુમાર પટેલ ગંભીર રીતે જખમી થતા તેનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું. જ્યારે તેની સાથેના નિગમભાઈને પણ ઈજા થતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા. ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ઘટના સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ સપ્તાહ દરમિયાન લાગ-લગાટ 2 કંપનીઓમાં કુલ 2 કામદારોના મોત થતા આ જીવલેણ ઘટનાઓને લઈને તાલુકાની જનતામાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા અને લોકોમાં રોષ ફેલાયો હતો. જીઆઈડીસીમાં છાસવારે સર્જાતી જીવલેણ ઘટનાઓને લઈને જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે કંપની સંચાલકો અને લેબર કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી હતી.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના જાડેશ્વર ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે સમગ્ર દેશમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 1118 કરોડથી વધુની 20મા હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને 20મા હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નાયબ ખેતી નિયામક PS રાંક, ભાજપના ઉપપ્રમુખ દિવેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી KJ વાડા, નાયબ ખેતી નિયામક તાલીમ પઠાણ, વિસ્તરણ અધિકારી તપન પટેલ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત દેશના 11 કરોડ કિસાનોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો DBT સિસ્ટમના માધ્યમથી નાખવા જઈ રહ્યા છે। વારાણસી ખાતેથી નરેન્દ્રભાઈ મોદી દેશના લાખો કિસાનોને આજે સંબોધન કરવા જઈ રહ્યા છે। આ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વર્ચ્યુઅલી જોડાઈ રહ્યો છે, જેમાં લાખો કરોડો કિસાનો જોડાયેલા છે। 2019થી શરૂ થયેલી આ કિસાન સન્માન નિધિ યોજના એ આજે એના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે અને આજે એનો 20મો હપ્તો દેશના 11 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે। આ સમયે ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લાની ખેતીવાડી વિભાગ દ્વારા જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરે યોજાયો છે, જેમાં મોટી સંખ્યામાં કિસાન ભાઈઓ બહેનો, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના સિનિયર અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે। આમોદ તાલુકાના પુરસા ગામ નજીક વહેતી ધાદર નદીમાંથી ગામમાં 14 ફૂટ લાંબો મગર આવતા ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા। વન વિભાગને જાણ કરતા તેને ઝડપીને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો છે। આમોદ તાલુકાના પુરસા ગામમાં શુક્રવારે રાત્રે 14 ફૂટ લાંબો મહાકાય મગર ગામમાં ઘૂસી આવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી। આ મગર ગામની પાછળ વહેતી ધાદર નદીમાંથી બહાર આવીને વસાહતમાં પ્રવેશ્યો હતો। આ અંગે ગામ લોકોએ તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। ત્યારબાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ચુસ્ત કામગીરી સાથે મગરને પકડી લીધો હતો। ગામ લોકોએ તત્કાલિક કાર્યવાહી બદલ ફોરેસ્ટ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। અંકલેશ્વર PMC ખાતે PM કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરી સંબોધન કર્યું। આ સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો પણ જમા કરવામાં આવ્યો। રાજ્યમાં 52.46 લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા 1118 કરોડથી વધુની 20મા હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કિસાન નિધિ સન્માન યોજના હેઠળ આયોજિત કાર્યક્રમમાં ખેડૂતોના ખાતામાં હપ્તો જમા કરવામાં આવ્યો હતો। આજ રોજ અંકલેશ્વર APMC ખાતે જે કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એ આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાશીથી વર્ચ્યુઅલ મિટિંગમાં જોડાઈ અને 2,000 રૂપિયા જે આપણે કિસાન સન્માન નિધિની જે એમના ખાતામાં પૈસા જમા થાય તે આજ રોજ જમા થયા। ને જે હાલ આપણા અંકલેશ્વર તાલુકામાં જે રોટાવેટર સબસિડી હતી, હાર્વેસ્ટર સબસિડી હતી, એના આજે પ્રમાણપત્ર APMC ખાતેથી આજે એનાયત કરવામાં આવ્યા છે। મારું નામ
વસંતભાઈ નવીનભાઈ પટેલ છે. હું અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામનો રહેવાસી છું. આજરોજ અંકલેશ્વર એપીએમસી ખાતે ખેડૂતોની કિસાન સન્માન નિધિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉત્તર પ્રદેશના કાશીથી વર્ચ્યુઅલ મિટિંગમાં જોડાયા હતા. એમણે ત્યાંથી 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કર્યો છે. એ બદલ હું સરકારશ્રી તેમજ વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ ખેડૂતોને વારંવાર આવી મદદ કરતા રહે એવી સરકારની હું વિનંતી કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું. અંકલેશ્વરના જગન્નાથ મંદિરમાં આવેલ જર્જરિત પાણીની ટાંકીને સલામતીપૂર્વક જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. અંકલેશ્વરના દીવા રોડ સ્થિત જલારામ સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર સંકુલમાં તોતિંગ જર્જરિત પાણીની ટાંકીને જમીનદોસ્ત કરવાનો નિર્ણય લીધો હતો. આજરોજ સવારે સલામતીપૂર્વક પાણીની ટાંકીને ધરાશાયી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સલામતીના ભાગરૂપે અંકલેશ્વર પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને પણ તૈનાત રાખવામાં આવી હતી. 25 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ હતી અને તે બિનઉપયોગી હતી, જેના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા તેને સુરક્ષિત રીતે ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે શ્રમજીવીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામમાં મૂળ મધ્યપ્રદેશના 29 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર રૂમમાં ફાંસો લગાવી આપઘાત કરી લેતા રેડાટી વ્યાપી જવા પામી હતી. સંજાલી ગામમાં ગુજરાત વજન કાંટા પાસે આરીફભાઈ બિલ્ડિંગની રૂમમાં મૂળ એમપીના 29 વર્ષીય સુખનિદાનસિંહ નામના યુવકે રાત્રિના સમયે રૂમમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે અન્ય શ્રમિક મૂલચંદ યાદવે પાનોલી પોલીસ મથકે જાણ કરી હતી. પાનોલી પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતકે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં રોજગારી માટે આવતા પરપ્રાંતીય શ્રમિકોમાં આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. બનાવ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ અંકલેશ્વર આવવા માટે રવાના થઈ ગયા હતા. આ સાથે એમબીપી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.